વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ઇંગ્લિશ મેથડની અંદર 1.1નો અભ્યાસ કરેલા. એ 1.1ની અંદર આપણે ઇમ્પોર્ટન્સ ઓફ ઇંગ્લિશ એના વિશે અભ્યાસ કરતા હતા. તેમાં આજે આપણે તે પોઈન્ટને કેરી ઓન કરીશું. ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધ ટીચિંગ ઇંગ્લિશનું મહત્ત્વ ભારતમાં કેવું રહેલું અને એક મોડર્ન ફોરેન લેંગ્વેજ તરીકે તે નીચેના મુદ્દાઓમાં તે રહેલું છે. જોઈએ એના મુદ્દાઓ શું કહેવા માગે છે. ઇન્ટરનેશનલ ઇમ્પોર્ટન્સ, ઇંગ્લિશ ભાષા એક આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે રહેલું છે. જોઈએ, ઇંગ્લિશ ક્લેમ્સ ટુ બી ધ મોસ્ટ પ્રોમિનન્ટ લેંગ્વેજ ઇન ધ વર્લ્ડ. વિશ્વમાં ઇંગ્લિશ ભાષા તો સૌથી વધારે પ્રમુખ ભાષા તરીકે ગણવામાં આવે છે. ઇટ ઇઝ નોન, ઇંગ્લિશ જાણીતી છે ભાષા એઝ ઇન્ટરનેશનલ યુનિવર્સલ લેંગ્વેજ તરીકે જાણીતી છે. ઇટ પ્રોવાઇડ્સ, તે પૂરું પાડે છે. ઇન્ટરનેશનલ અન્ડરસ્ટેન્ડિંગ, તે આંતરરાષ્ટ્રીય સમજણ પ્રોવાઈડ કરે છે. એક્સપેન્સ પર્સન હોરિઝન, વ્યક્તિની જે સ્થિતિઓ જે છે એ પણ રજૂ કરે છે. સેકન્ડ, એજ્યુકેશનલ ઇમ્પોર્ટન્સ, શૈક્ષણિક મહત્ત્વ, એટલે કે શિક્ષણમાં ઇંગ્લિશનું મહત્ત્વ કેવું એ એમાં બતાવે. ઇટ ઇઝ ડાયરેક્ટ મીડિયમ્સ ઓફ ગેઇનિંગ નોલેજ, તે ઇંગ્લિશ ભાષા છે એ સીધે એક માધ્યમ છે ગેઇનિંગ નોલેજ, જ્ઞાન મેળવવાનું માધ્યમ છે. મોડર્ન આર્ટ્સમાંથી, સાયન્સ, હ્યુમેનિટીઝ એન્ડ ટેકનોલોજીમાંથી. કનેક્ટ ઇન્ડિયન્સ પીપલ, કે જે ભારતીય વિદ્યાર્થી જોડે છે. ઇંગ્લિશ ભાષા જે છે એ ભારતીય વિદ્યાર્થીને જોડે છે વિથ વર્લ્ડ ગ્રેટેસ્ટ ઇન્સ્ટિટ્યુશન, વિશ્વની મહાન સંસ્થાઓની સાથે ભારતીય વિદ્યાર્થીને જોડવાનું કામ ઇંગ્લિશ લેંગ્વેજ કરે છે. થર્ડ, વોકેશનલ ઇમ્પોર્ટન્સ, વ્યવસાયમાં ઇંગ્લિશનું કેવું મહત્ત્વ રહેલું. ઇટ હેઝ ગ્રેટ વોકેશનલ ઇમ્પોર્ટન્સ, તે ઇંગ્લિશ ભાષા છે એ વ્યવહારમાં પણ મહત્ત્વનું રહેલું છે. બિકોઝ, કારણ, ઇટ પ્રોવાઇડ ચાન્સ, કારણ કે તે ઇંગ્લિશ ભાષા એ ઘણા લોકોને ચાન્સ આપે છે. એન્ડ વેરિડ વોકેશન, અલગ અલગ વ્યવસાયોમાં પણ ઇંગ્લિશનો ઉપયોગ થાય છે. સચ એઝ ડિપ્લોમેટિક્સ, ફોરેન સર્વિસ, બિઝનેસ, કોમર્સ, મેડિસિન્સ, લો, આ દરેકમાં પણ ખરેખર ઇંગ્લિશ ભાષાનો ખૂબ જ ઉપયોગ થાય છે. ફોર્થ, કલ્ચરલ ઇમ્પોર્ટન્સ, સાંસ્કૃતિક મહત્ત્વ પણ રહેલું છે ઇંગ્લિશનું. ઇંગ્લિશ ઇઝ એ યુનિવર્સલ લેંગ્વેજ, ઇંગ્લિશ એક સાર્વત્રિક ભાષા તરીકે છે. ડેવલપ વન્સ કલ્ચર, કોઈ એક વ્યક્તિની સંસ્કૃતિને ડેવલપ કરે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ હોરિઝનને ડેવલપ કરે છે. ઇટ કનેક્ટ સાયન્ટિફિક, તે ભાષા જે છે એ સાયન્ટિફિક ટેકનિકલને કનેક્ટ કરે છે. એન્ડ કોમર્શિયલ રિલેશનને કનેક્ટ કરે છે વિથ અધર કન્ટ્રી, તે ઇંગ્લિશ લેંગ્વેજ તો બીજા કન્ટ્રી સાથે કોમર્શિયલ્સ અને ટેકનિકલ જે છે તેને પણ જોડે છે. ઇટ ગિવ્સ નોલેજ ઓફ ધ ડિફરન્ટ નેશન, ઇંગ્લિશ ભાષા તો અલગ અલગ રાષ્ટ્ર અને સંસ્કૃતિનું જ્ઞાન પણ આપે છે. ઇંગ્લિશ ભાષા શું કે અલગ અલગ જે દેશો રહેલા છે એ દેશોમાં રહેલી જે સંસ્કૃતિઓ છે અલગ અલગ, એનું જ્ઞાન પણ ઇંગ્લિશ ભાષા ખરેખર આપે છે. ઇટ રિક્વાયર્સ મેચ્યોર્ડ અન્ડરસ્ટેન્ડિંગ, ઇંગ્લિશ ભાષા ખરેખર જરૂરી છે મેચ્યોર્ડ અન્ડરસ્ટેન્ડિંગ સમજવા માટે અને કોઓપરેશન સહકાર માટે. ફિફ્થ, તો કે ડિસિપ્લિનરી ઇમ્પોર્ટન્સ, શિસ્તમાં મહત્ત્વ કેટલું રહેલું છે. ધ સ્ટડી ઓફ ઇંગ્લિશનો અભ્યાસ મેક પર્સન, જે વ્યક્તિ ઇંગ્લિશનો અભ્યાસ કરે છે એ વ્યક્તિ મેક એ મેન પર્સન, એક એવો વ્યક્તિ બને છે કેપેબલ્સ ટુ કમ્પેર, સરખામણી કરવામાં સમર્થ બને છે. કોન્ટ્રાસ્ટ બિટવીન્સ ગુડ એન્ડ બેડ થિંગ્સ ઓફ હિઝ કન્ટ્રીઝ વિથ અધર નેશન, બીજા રાષ્ટ્રો સાથે તેના પોતાના રાષ્ટ્રની ખરાબ અને સારી વસ્તુઓ વચ્ચે જે કમ્પેર કરે છે, વિરોધ કરે છે, એમાં એ વ્યક્તિ સમર્થ હોય છે. ક્યારે ઇંગ્લિશનો અભ્યાસ કરે તો એ સમર્થ બને. સો તેથી ધ પર્સન ટ્રેન ધ એનાલિટિકલ, તેથી જે વ્યક્તિ જે છે એ એનાલિટિકલ રીતે ટ્રેન કરે છે. રિફ્લેક્સ ઇઝ ફેકલ્ટીઝ, અને એ પણ પ્રતિબિંબ પાડે છે. આ પ્રમાણે હી રિક્વાયર્સ અ ન્યૂ થોટ, આ પ્રમાણે તેને નવા જ વિચારો અને અભિવ્યક્તિની જરૂર પડે છે. નેક્સ્ટ, નંબર 6, રિક્રિએશનલ ઇમ્પોર્ટન્સ, મનોરંજનનું મહત્ત્વ. તો ઇંગ્લિશ ઇઝ એ ગુડ સોર્સ ઓફ રિએક્શન,
ઇંગ્લિશ એ ખરેખર મનોરંજનનો એક સારામાં સારો સ્ત્રોત છે. એન્ડ યુઝફુલ એન્જોયમેન્ટ ઓફ પ્લેઝર, ખૂબ જ નવરાશના સમયે, નિવૃત્તના સમયે એક આનંદ આપે એ પ્રકારનું ઇંગ્લિશ લેંગ્વેજ રહેલું છે. પર્સન હુઝનો, જે નિવૃત્ત થયેલ વ્યક્તિ, હુ નોઝ ઇંગ્લિશ, ઇંગ્લિશ જાણે છે, કેન એન્જોય, સારી રીતે જાણતો હોય વ્યક્તિ એ સારી રીતે એન્જોય સ્ટોરીને રીડ કરી શકે, સમજી શકે, આનંદ લઈ શકે. ડ્રામા, ટૂંકમાં જે વ્યક્તિ ઇંગ્લિશ જાણતો હોય છે એ જ વ્યક્તિ સારી રીતે નોવેલ્સ, ડ્રામા, સ્ટોરી રીડ પણ કરી શકે અને એમાંથી એન્જોય પ્રાપ્ત કરી શકે, મનોરંજન પ્રાપ્ત કરી શકે. ક્યારે કરી શકે? જો એને સારી રીતે ઇંગ્લિશ આવડતું હોય તો જ એ વ્યક્તિ એમાં તો મનોરંજન પ્રાપ્ત કરી શકે. નેક્સ્ટ, ઇંગ્લિશ ઇઝ મધર ટંગ. ઇંગ્લિશ એક માતૃભાષા તરીકે જોઈએ. શા માટે માતૃભાષા તરીકે કહેવામાં આવેલું છે અહીંયા? વી ટોક અબાઉટ ધોઝ પર્સન, આપણે બધા પેલા વ્યક્તિઓ વિશે વાતો કરીએ છીએ કે જે વ્યક્તિઓ ઇંગ્લિશ બોલતા હોય છે એઝ અ મધર ટંગ. જે લોકો માતૃભાષા તરીકે ઇંગ્લિશ બોલતા હોય છે એ લોકો વિશે આપણે વાતો કરીએ કે તે ટુ મીટ ધેર બેઝિક નીડ ઇન ધ ફેમિલીઝ એન્ડ સોસાયટી, કે જે તેના ફેમિલી અને સોસાયટીમાં તેનું બેઝિક જરૂરિયાત રહેલી છે. મેની ઓફ ધેમ, તેમાંના કેટલાક લોકો યુઝ ઇંગ્લિશનો ઉપયોગ કરે છે. અલોંગ વિથ અધર લેંગ્વેજ, તેમાંના કેટલાક લોકો તો બીજી ભાષાઓ વડે તેનો ઉપયોગ કરે છે કે જે ધે માઇટ, કે જેઓ પાસે માસ્ટરી હોય છે તેની, ઓર વિચ મે બી એક્ઝિસ્ટિંગ ઇન ધ રીઝન્સ ઓફ ધેર રેસિડેન્સ, અને તેમના જે રેસિડન્સ જે છે તે રેસિડન્સના રીજનમાં પણ એક્ઝિસ્ટિંગ હોઈ શકે. ઇંગ્લિશ એઝ એ મધર ટંગ, અહીંયા કહેવામાં આવેલું કે ઇંગ્લિશ એક માતૃભાષા તરીકે ઇંગ્લિશ તેનો ઉપયોગ નોર્થ અમેરિકાના લોકો દ્વારા કરવામાં આવતો હતો. જે નોર્થ અમેરિકાના લોકો દ્વારા જ માતૃભાષા તરીકે ઇંગ્લિશનો ઉપયોગ કરતા હતા. લગભગ અરાઉન્ડ 220 મિલિયન્સ ઇન યુએસએ, અમેરિકામાં 220 મિલિયન્સ લોકો, એન્ડ 20 મિલિયન્સ ઇન કેનેડામાં 20 મિલિયન લોકો તો ઇંગ્લિશનો ઉપયોગ માતૃભાષા તરીકે કરતા હતા. There are about 56 million English speakers in Great Britain, અને ત્યાં લગભગ 56 મિલિયન્સ લોકો તો ત્યાં ગ્રેટ બ્રિટનમાં ખરેખર બોલતા ઇંગ્લિશ. એન્ડ અબાઉટ 4 મિલિયન્સ ઇન ધ આયર્લેન્ડમાં 4 મિલિયન્સ લોકો ઇંગ્લિશ બોલતા. વાઇલ જ્યારે ઇન ઓસ્ટ્રેલિયામાં અબાઉટ 40 મિલિયન સ્પીકર્સ, મોટે ભાગે ઓસ્ટ્રેલિયામાં 40 મિલિયન્સ જેટલા સ્પીકરો એ બોલતા ઇંગ્લિશમાં. ઇન ધ ન્યૂઝીલેન્ડની વાત કરીએ આપણે, જે ન્યૂઝીલેન્ડમાં અબાઉટ 3 મિલિયન્સ લોકો એન્ડ અબાઉટ 2 મિલિયન્સ લોકો ઇન ધ આફ્રિકામાં 2 મિલિયન્સ લોકો અને ન્યૂઝીલેન્ડમાં 3 મિલિયન્સ લોકો લગભગ ઇંગ્લિશ મોસ્ટ ઓફ બોલતા હતા.